તો હેલો મિત્રો, આજે હું તમને બતાવીશ કે પકોડીનું પાણી કેવી રીતે બનાવવાનું. તો જુઓ, પહેલાં આપણે 10 લીટર પાણી રહે એવું એક બાઉલ લઈ લેવાનું. તો અત્યારે આપણે આ લઈ લીધું, તો એમાં પહેલાં ભરી લઈએ પાણી. તો જો આપણે લઈ રહ્યા છીએ અંદર પાણી. તો આપણે પાણી લઈ લીધું અને એના અંદર લીધા છે આપણે બરફના ટુકડા, કારણ કે અત્યારે ઉનાળો ચાલુ અને ગરમી બહુ પડે, તો પાણી રાખીશું ઠંડુ. તો એના પછી આપણે લાવ્યા છીએ જલજીરા, તો એમાં નાખીશું જલજીરા આપણે. તો આ જલજીરા લીધી, પછી તમારી રીતે તમે એને તોડીને અંદર નાખી શકો. તો જો આપણે હવે જલજીરા તોડી નાખી દઈએ આવી. તો અંદર જલજીરા નાખી પછી આપણે રાખીશું અંદર લીંબુના ફૂલ, જેથી કરીને પાણી ખટ મીઠું રહે થોડું. તો તમે તમારા માપ અનુસાર લીંબુના પાણી નાખી શકો. તો આપણા લીંબુના ફૂલ અત્યારે આટલા લીધા છે, અંદર નાખી દઈએ. લીંબુના ફૂલ નાખ્યા પછી તમારે અંદર નાખવાનું છે અંદર કાળું મીઠું. તો આપણે હવે આપણે સ્વાદ અનુસાર કાળું મીઠું નાખી દઈએ. આ નાખીને પછી તમારે બરોબર પાણીને હલાવવાનું છે. પછી થોડું અંદર સાદું પાણીમાં નાખી દઈએ, સાદું આપણે મીઠું, એ પણ તમારા સ્વાદ અનુસાર. પછી એમાં થોડો મસાલો નાખીએ છીએ પાણીપુરીનો. તો આ છે થોડો મસાલો, તો આપણે અંદર નાખીશું મસાલો હવે પાણીપુરીનો. પાણીપુરીનો મસાલો નાખીને પછી બરોબર હલાવી દેવાનો એને. તો મિત્રો, અત્યારે આપણે અંદર થોડું નાખી દઈએ છીએ થોડા મરચાં તીખું કરવા માટે. તો તમે તમારા સ્વાદ અનુસાર મરચાં નાખી કહો અંદર. તો અત્યારે હું અંદર નાખી છું મરચાં. પછી મરચાં નાખીને ફૂંદીલો લેવાનો. તો ફૂંદીલો તમારા સ્વાદ અનુસાર લઈ લો. તો પુદીનાને પહેલાં આપણે ધોઈ નાખીએ, તો એના લઈ લઈએ પાણીમાં આપણે. તો પુદીનાને પાણીમાં નાખી દીધો. એના પછી લઈશું કોથમીર આપણે. તો કોથમીરને પણ પાણીમાં ધોઈ નાખો. પછી આપણે કોથમીરને પાણીમાં લઈને ધોઈ આ રીતે ધોઈ સારી કોથમીર અને મરચાં કરીને પેસ્ટ કરી દઈએ અંદર.
તો એને આપણે કરી દઈશું એના અંદર. તો મિત્રો આ બધો પેસ્ટ કરીને આપણે પહેલાં મિક્સર એમાં ભરી નાખીએ આને. તો આ રીતે આપણે પાણીપુરીના માટે જે પેસ્ટ બનાવ્યો હતો ફુદીનાનો એ પહેલાં આ રીતે આપણે અલગ કાઢી નાખીશું. પહેલાં તો આ રીતે ફુદીનાનો પેસ્ટ કાઢી નાખવાનો. પછી તમારા સ્વાદ અનુસાર પેસ્ટ અંદર નાખી દેવાનો પાણીપુરી માટે. તો અત્યારે આ અંદર નાખીને પાણીપુરીનું આપણે હલાવી રહ્યા છીએ. હવે તો તમે તીખું બનાવવા માટે તમારા આ રીતે લાલ મરચું પણ નાખી શકો. પછી આના અંદર થોડી તમે કોથમીર પણ સમારી શકો, તો જેથી કરીને આપણે પાણી સુગંધિત અને સારું દેખાય. તો આ રીતે આપણે કોથમીર લઈ લેવાની છે અને અંદર થોડી ઝીણી ઝીણી કતરી નાખવાની. તો તમે જોઈ શકો છો કે આપણું પાણીપુરીનું પાણી હવે તૈયાર થઈ ગયું. તો જોઈ લો. આપણું થઈ ગયું છે પાણીપુરીનું પાણી તૈયાર.